પવન કંઈક વધારે પડતો પવન છે. જો હું તમને બહારનો પવન બતાવું કેટલો પવન આવે છે. ડાળમાં તો એટલા પડી આવ્યા છે રજકામાં. હજી આ 2-3 દી જશે એટલે હજી આ ફૂંકાવાના ફૂંકાઈ જશે ને લીલા રહેવાના છે લીલા રહેશે. એટલે આ ભાગમાં તો જો ઘણા પડ્યા દેખાય. અને આ જો દર છે, આ ઉંદરડા એ દર કરી નાખ્યા છે આવા. એટલે આજે એક થરમાં નથી, એ બધા થર છે ને હેઠેના જો દરવાળા છે, બગડી ગયેલા છે જો અહીંયા. એટલો થર આપણે આજના એમના બાકી રાખ્યો હે. અહીંયા સા આવેલો હે, અહીંયા જોવાનું છે. હજી અંદર તો જો લીલું જ નીકળે છે. હા, ખડ નીકળ્યું જો એમાં છે કે નહીં. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડીએ વ્લોગ સ્ટાર્ટિંગ કર્યું છે. અને પવન અત્યારે તો આ ખતરનાક રીતનો પવન થઈ ગયો છે. વરસાદે ઝીણા છાંટા પડતા પારવા આમ મોટા છાંટા ને પારવા આવતા. અત્યારે બંધ થઈ ગયું છે, પણ પવન વધારે છે અને વરસાદ આવે એવું વાતાવરણ છે. પવન ગાજો છે. આપણે આ ગંઠા બહાર પડ્યા છે આવડા રહ્યા ને, એ બધા અહીંયા હારીને અંદર થપ્પો મારવાનો છે. કારણ કે વરસાદ ક્યારે આવે હું એનું કાંઈ નક્કી નથી. એટલે બહાર પડ્યા ને બધા અંદર, બધાએ તો નહીં, અડધાકનો થપ્પો માર્યો, અડધાને જો આપણા થપ્પો મારેલો છે એવડા એ રવા દઈશું. બાકીના આ એ લઈ લઈશું. બહાર પવન કંઈક વધારે પડતો પવન છે. જો હું તમને બહારનો પવન બતાવું કેટલો પવન આવે છે. હારા ઘંટા હતા એ બધા અહીંથી લઈને આપણે એટલો થપ્પો માર્યો છે. બાકીના જે કંઈ પડ્યા છે એ એટલા થરના છે અને બગડી ગયેલા છે. વરસાદમાં પલળેલા હતા. આ પહેલાં વરસાદ આવ્યો એમાં પલળેલા. અને આ જો દર છે, આ ઉંદરડા એ દર કરી નાખ્યા છે આવા. એટલે આજે એક થરમાં નથી, એ બધા થર છે ને હેઠેના જો દરવાળા છે, બગડી ગયેલા છે જો અહીંયા. એટલો થર આપણે આજના એમના બાકી રાખ્યો છે. ને આ કાલે આ બધું રહ્યું ને ઉપરથી કાઢીને સારો થર કરીને પછી અંદર નાખવાના છે. એટલે ટોટલ એક થર પીડ્યો છે. આ સાઈડમાં હોરો એક લાઈન છે, થોડાક આ બાજુ પીડ્યા છે. એટલે એવા 10-15 જેવા ઘંટા છે ને બાકીનું થોડું ઘણું સૂકું છે. એ બધું અહીં પીડ્યું છે. બધું કાલે સવારે આવીને ખોલીને સારું કરીને લઈ લઈશું. આ બધું સૂકું હોય છે પીડ્યું એમના. આ ગંઠાની લેન છે હોયરી હેઠે ન રહે ને બધા એવા થઈ ગયા. આ બધા દર તીરવાળ્યા છે, ખાઈ ગયેલા છે. આ બધા દર જ છે ઉંદેડાના. લાગઠ એવા થઈ ગયા. એટલે આ બધા કાલે આવી ખરખા કરવા. મિત્રો આજે બીજો દિવસ છે અને આપણે બીજા દિવસે આપણે જે કાલે કામકાજ અડધું મૂકીને ગયા હતા એ પાછું રિપેરિંગ કરવા આવતા રહ્યા આવી. અને કાલે આપણે આજો બધું આડોહોળું એમને પડ્યું હતું અને વાડિયાથી વહી ગયા હતા ઘરે. એટલે આપણે એના જોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને આવતા રહ્યા. અને આ બધું ખોળાઈને પાછું રિપેરિંગ કરવાનું છે. ઉંદરડાવાળું છે એટલે આ હેઠા રહી બધા કાઢવાના ગંઠા. અને આવું હતું ને આ બધું નોખું પાડવાનું છે.
તો આ વરસાદનું પલ્લીને કૂંસો ઉલો થઈ ગયો છે એ બધું રિપેરિંગ કરવાનું છે ને આ બધા જો હેઠેથી ખોલવાના છે. આ જે આ કાંઈ છે ને એ તો દોરીયું તો નથી રવા દીધી, જેમાં દોરીયું છે એ નીકળે છે. તો આ બધું દેશી ખાતર કરી નાખ્યું છે. આ બધું જો હાવ કાળા મસ્ત થઈ ગયા છે. વરસાદના પલ્લીને ઉંદરડે કરી નાખ્યા છે. મોટા દર કિરેલા પીડ્યા જો આ દરે દર છે. એટલે થોડાક આડાવાળા કરીને બધા પેલા વીખી નાખ્યું, પછી આ દોરીઓ કાપીને એટલે નોખા પાડી દેવી એટલે કાંઈ ફૂંકાઈ જાય અને કાંઈક ખારા હાર્યા એ લીખ્યું ને બાકીના બીજા નાખી દેવાના એવા થઈ ગયા છે. આમાં 15-20 ગંઠા છે. એટલે આ પહેલાં રેના બધા ખોલી નાખવાના. ખોલી આપણે એક ખડનો કેરો કમ્પ્લેટ બનાવ્યો હતો અને પાણી બધું કમ્પ્લેટ પાઈ દીધું હતું. એ અત્યારે તો કેરો તો ફૂંકાઈ ગયો છે. આપણે અત્યારે જોવા આવ્યા છીએ કે એમાં ખડ ઉગ્યું છે કે નથી ઉગ્યું. એના માટે તો દાંતડું લઈને આવ્યા છે. દાંતડા કરીને જોવાનું છે ક્યાંય પણ ખડ કોટાનું છે નહીં. આને કાલે કરું તો પાણી પાવું પડશે. જ્યાં સુકાઈ ગયો છે અને આ એક ભાગ જરાક આટલો લીલો છે, બાકીનો બધો સુકાઈ ગયો. એટલે આપણે એકાદી જગ્યાએ જઈને ખોળવી ક્યાંક ખડનો ફોટો દેખાય કે નહીં. અહીંયા સા આવેલો છે, અહીંયા જોવાનું છે. હજી અંદર તો જો લીલું જ નીકળે છે. આ ખડ નીકળ્યું જો એમાં છે કે નહીં. હજી તો કંઈક કોટો દેખાતા નથી, ક્યાંય નથી. તો આ રે આ અહીંયા ગેઠ છે અને ગેઠની એકેય બાજુ જે ખડ દેખાતું નથી. એટલે પાછું બૂરી દેવી કમ્પ્લેટ અને કાલે કોરવાને પાણી પાવી. કાલે પાવીને પછી 2 દી જાય, 2 દી પછી કમ્પ્લેટ ફૂટી જાય તો વાત અલગ છે. થઈ ગયા છે 3-4 દી જેવો ટાઈમ થઈ ગયો આપણે આને પાણી પાયું એને. 3-4 દીથી જો આમાં જે કાંઈ દેખાતું આપણે આમાં આને વાયું ત્યારે એટલા દી નહોતા જ્યાં એ પહેલાં કમ્પ્લેટ ઉગી ગયું હતું. આને વાર લાગી હજુ કાંઈ દેખાતું નથી. એટલે આ 2 પાણી પીશે, 2 પાણી પી રહે પછી કમ્પ્લેટ નીકળશે. આ રજકાને જો આપણે છેલ્લું પાણી પાઈ દીધું છે. હવે આને પાણી કે એવું કાંઈ પાવાનું નથી. જે ફાલ પડિયા આવી ગયા એ પૂરું. અને આ એક પાણી પાયેલું કમ્પ્લેટ ફૂંકાઈ જાય એટલે આ બધો વાઢી લેવાનો છે અને વાઢીને આને ખેડ કરી નાખવાની છે. ખેડ કરવાની આપણે જો એના વાટે જ્યાં સામું બાજરીવાળું પડ્યું એ જે બાકી છે એમાંય કાંઈ હાંચ્યું નથી. અને પડિયા તો આમ ઘણા આવી ગયા છે. જો આ ડાળમાં જો આ એટલા પડિયા આવ્યા છે રજકામાં. હજી આ 2-3 દી જશે એટલે જે આ ફૂંકાવાના એ ફૂંકાઈ જશે ને લીલા રહેવાના છે લીલા રહેશે. એટલે આ ભાગમાં તો જો ઘણા પડિયા દેખાય છે. અને હજી નવો ફાલે આવ્યા રાખે. પાવ આવે ન પાવ તો ન આવે એવી રીતના હાલે છે. એટલે આપણે હવે આને પાણી છેલ્લું પાઈ દીધું હવે નથી પાવાનું. અને આટલો છે આ રજકો. જો આ ભાગનો રહ્યો ને આ બધો કમ્પ્લીટ 2 દી પછી વાટ લેવાનો. હજી આપણે તલ વાટવાના બાકી છે. તલ વાટ લેવી પછી આ રજકાનો વારો. એટલે 2 વઢાઈ જાય એટલે 2માં પછી ખેડ કરવાની બાકી રહે. બીજું કાંઈ કામકાજ તો આપણે જાજુ રહ્યું નથી. આ રજકો વાઢવાનો રહ્યો અને તલ વાટવાના એ 2 વાટ લેવી એટલે આપણે વાડીનું કામકાજ બધું પૂરું થઈ જાય. પછી આ ઝીણી મોટી ખેડ રહે એ ઝાઝા ભાગનું તો હકાઈ ગયા. 3 પડા કમ્પ્લેટ હકાઈ ગયા છે, 2 પડા બાકી રહ્યા છે. એટલે એ હકાઈ જાય એટલે ખેડનું કામ પૂરું.